સ્વાગત છે તમારું મમાજ રસોઈમાં। આજે હું તમારી સાથે શેર કરીશ ઝટપટ અને ફટાફટ બની જાય તેવી મસાલા પાપડની રેસીપી। બાળકો જો સ્કૂલેથી આવ્યા હોય અને આપણે ફટાફટ નાસ્તો બનાવવો હોય તો તમે આ મસાલા પાપડની રેસીપી જલ્દી બનાવી દો તો એકદમ અને ફટાફટ બની જાય છે। અને ઘણા બાળકો તો ઘણા વેજીટેબલ ખાતા પણ ન હોય તો આમાં બધા વેજીટેબલ આપણે નાખીએ ને એટલે બાળકો ફટાફટ અને હોંશે ખાઈ જાય છે। તો ચાલો શરૂઆત કરીએ રેસીપીની। તો તેના માટે મેં આ ડુંગળી લીધી છે સમારીને, અને ટમેટા લીધા છે, કાકડી છે, પછી તીખા મરચાં છે, કેપ્સિકમ છે, લીલા ધાણા છે, સેવ, મીઠું, જીરું પાવડર, ચાટ મસાલો, લાલ મરચું પાવડર અને સંચળ પાવડર, અને આ આપણે પાપડ લીધા છે અડદના અને તળવા માટે તેલ। તો હવે શરૂઆત કરશું આપણે તળવાની। તો હવે આપણે આ પાપડને તળી લઈશું। જો તમારે શેકવા હોય તો શેકી પણ શકાય અને આવી રીતની તળી નાખી તોય પણ સારું, ફટાફટ થઈ જાય। એવી રીતે હું બીજા પાપડ પણ તળી લઈશ। જુઓ આ રીતના આપણા પાપડ તળાઈની રેડી છે। તો આપણા પાપડ આ રીતે પાપડ તળાઈ ગયા છે। હવે આપણે એને સર્વ કરી દઈએ। તો પહેલાં તો ડુંગળી સ્પ્રિંકલ કરશું, પછી ટમેટા, ત્યાર પછી કાકડી, ત્યાર પછી કેપ્સિકમ, ત્યાર પછી તીખા મરચાં તમારી પસંદગી પ્રમાણે ઓછા વધુ કરી શકો છો। અને હવે જે જ આપણે એક ચૂટકી નમક નાખવાનું છે, કારણ કે ચાટ મસાલો, સંચળ પાવડર બધું આવવાનું છે, અને આ જીરું પાવડર અને આ ચાટ મસાલો। હવે સહેજ સંચળ પાવડર નાખી દઈશું, એક ચૂટકી જ નાખશું, કારણ કે નમક નાખ્યું છે, ચાટ મસાલો નાખ્યો છે એટલે ખારું થઈ જવાની બીક લાગે। અને ત્યાર પછી આપણે લીલા ધાણા નાખી દઈશું, આ રીતે આપણે લીલા ધાણા પણ નાખી દઈશું। અને હવે આપણે ઉપરથી સેવ નાખશું। જો સેવ તમને અનુકૂળ હોય તો નાખવી, નહીં તો ન નાખો તો પણ ચાલે, સેવ સારી લાગશે। તો તૈયાર છે આપણા મસાલા પાપડ બનીને રેડી છે। આવી રીતે મસાલા પાપડ તમે પણ ઘરે બનાવશો અને કેવા બન્યા તે મને જરૂરથી કમેન્ટમાં કહેજો। તો તૈયાર છે આપણી ઝટપટ અને ફટાફટ બની જાય તેવી મસાલા પાપડની રેસીપી। મારી આ મસાલા પાપડની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। અને મારી આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો લાઈક કરજો, ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકન બટન દબાવી દેજો, જેથી કરીને મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને જલ્દી મળતા રહે। અને ફરી મળશું આપણે નવી રેસીપી સાથે। થેન્ક યુ।